मनसि अतीव आनंदः जायते यत् अद्य पुराणी स्वामी स्मृति महोत्सवे वयम् उपस्थिताः स्मः। कारणं यथा विजय पंड्या महाभागाः प्रातः काले उपनिषद पाठनं करोति, तेषां मध्ये महानारायण उपनिषदे एकं श्लोकं वर्तते। महानारायण उपनिषदः अस्माकं मध्ये नैव परिचितः, अल्पपरिचितः, किन्तु तत्र एकः श्लोकः अस्ति, महावर्णे महादेवी सान्ध्यकाले सरस्वती। अयं सान्ध्यकालः, तेन कारणेन सरस्वत्याः पूजनं करणीयम्। सान्ध्यकाले सरस्वत्याः पूजनं, स्मरणम्, अर्चनं करणीयम् इति उपनिषदे उपदिष्टः। अधुना यथा स्वामिना उक्तं यत् अस्माकं छन्दविज्ञाने शार्दूलविक्रीडित छन्दः स्वामिनाम् अति प्रियः। स्वामी एकं श्लोकं श्रावयामि। शार्दूलविक्रीडित छन्दे मया किञ्चित् काव्यं लिखितम्। आधुनिकतमे युगे कीदृशी प्रार्थना स्यात् सरस्वत्याः, तेन विषयं धृत्य मया एकं संस्कृतं काव्यं लिखितम्। अधुना श्रावयामि, श्रूयताम्। शार्दूलविक्रीडितं छन्दं। कंप्यूटर विज्ञान विश्व विषये या प्रॉम्प्ट प्राणधारिणी, इंटरनेट निवासिनी भगवती या वेब विश्वेश्वरी, वीडियो वाग प्रदायिनी स्वर प्रदा, विंडो स्थिता शांभवी, सामां पातु चिपेश्वरी भगवती आधुनिकी पार्वती। એટલે આધુનિક સમયમાં આપણે કેવી રીતે આ વાત કરીશું? અયમ કાલઃ અમૃત કાલઃ. યથા હર્ષદભાઈએ કહ્યું કે આ સમન્વયનો કાળ છે, આ સંધ્યાકાળ છે અને અમૃતકાળ. આપે સરસ ઉદ્દાલક અને શ્વેતકેતુની આપ વાત કરતા હતા, યસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એ ઉપનિષદનો પ્રશ્ન આજે પણ હજી ઊભો છે, ગૂગલના આવ્યા પછી પણ, ચેટ જીપીટીના આવ્યા પછી પણ. તો એવું તો શું છે? તો આજે પુરાણી સ્વામીને આપણે યાદ કરીએ ને ત્યારે સ્વામીજી કહેતા હતા કે તમે બધા સારસ્વતો, તમે બધા વિદ્વાનો, સરસ્વતીના પુત્રો. મને તો એવું લાગે છે કે તમે સૌથી મોટા પુત્ર છો સરસ્વતીના. 4000 પાના લખ્યા છે. ધર્મજીવન દાસની જે જીવન કથા છે સાહેબ, એ વાંચીએ 4 ગ્રંથોમાં ત્યારે ખબર પડે. એવી અષાઢી બીજે ઝબકે વીજળી અને વીજળીએ અગમના એધાણ. આ અગમના એધાણ લેવા હોય ને તો અમૃતકાલને આપણે વાંચવો પડે. અમૃતકાલમાં શું છે આપ તો જાણો છો, ઈશોપનિષદનો ઉલ્લેખ કર્યો. અવિદ્યા મૃત્યુમ તિત્વા વિદ્યા અમૃતમશ્નુતે. તો વિદ્યા સુધી જવું હશે, અમૃત તત્વ સુધી જવું હશે, તો અવિદ્યા એટલે અપર વિદ્યાઓ જે છે, સાહિત્ય, કલા, વિજ્ઞાન, મેડિસિન, આપણે જોયું રોબોટિક સાયન્સ, આ બધી અવિદ્યાઓ છે. એટલે અવિદ્યા એટલે વિદ્યાનો અભાવની અપર વિદ્યાઓ છે. એ અપર વિદ્યાઓથી સરસ રીતે મૃત્યુ સુધી જવું. પણ વિદ્યા મૃતમશ્નુતે, વિદ્યા મૃત્યુને ઓળંગવી હોય તો આ વિદ્યાની જરૂર પડશે, પરાવિદ્યાની જરૂર પડશે. અને પરાવિદ્યા સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો એક જ રસ્તો છે, લોકબોલીમાં, ભજનમાં, સત્સંગમાં આ ઉપનિષદના સત્યોને વહેંચવા. એટલા માટે કહ્યું કે વીજળીએ આગમના એધાણ. એ આગમના એધાણ જે છે એ આ મહારાજશ્રી, અમે તો અનેક વખત એમની સાથે સત્સંગ કરીએ છીએ. આ માધવ પ્રિય સ્વામી, એટલે હું એવું માનું છું કે સંતો છે ને, અમુક લોકોએ તો હસવાની બાધા લીધી હોય છે, પણ સ્વામીજીને મળીએ એટલે ખડખડાટ હસતા હોય. અને અમારે કંઈ જોક કહેવો હોય ને, એમ થાય કે આજે આ નવો સરસ જોક આવ્યો છે તો કોને કહીએ, તો સ્વામીજીને જોક કહેવા આવીએ તો બહુ મજા આવે. એટલા હસતા સ્વામી છે. આવા હસતા સ્વામીને આજે આપણે પ્રણામ કરીએ.
કારણ કે આપણે જે ભગવાનો છે ને બધા, તમે જુઓ સ્વામિનારાયણ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાન કે કોઈ દિવસ ઉદાસીનતા હોતી જ નથી. મેં તો કહ્યું કે બાઈટ બાઈટ પર કૃષ્ણ બિરાસે, વેડ બસાઈટ વનરાવન, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. આ કૃષ્ણની પ્રતિમાને, કૃષ્ણના ફોટાને કોઈ દિવસ વાયરસ લાગતો નથી. આ વાયરસથી મુક્ત થવું હોય તો જીવ અને શિવ, જીવ અને આ એક થાય બધા. જેમ ભગવદ્ ગીતામાં કહ્યું ને કે વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ પાંડવા નામ ધનંજય. એમ કીધું કે વૃષ્ણિ વંશમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. તો અર્જુન કહે કે હું કોણ છું? તો આ હું અને તું મતી જાય, એ અદ્વૈત રચાય. એટલા માટે તો આપણે ભગવદ્ ગીતાને અદ્વૈતામૃત વર્ષિણી ભગવતી અષ્ટાદશાધ્યાયિનીમ અંબત્વામ અનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ એમ કહીએ છીએ. એટલે આ જગતમાં સત્સંગથી, અને સ્વામીજી બહુ નમ્રતાપૂર્વક, મને બહુ ગૌરવ થાય છે કે સાહિત્ય અકાદમીએ બધા જ ભજનો ગ્રંથસ્થ કર્યા છે અને પબ્લિશ કર્યા છે, અને એમને એનું ગૌરવ છે આપના આશીર્વાદથી. અને અમે તો હંમેશા સત્યની ઉપાસના કરવી, સત્યની ચર્ચા કરવી, સત્ય સુધી જવું. સત્યમ પરમ ધીમહિ એ આપણું આરાધ્ય જે તત્વ છે, એના સુધી જવું હોય તો આ જ એક રસ્તો છે. સ્વામીજી જેવાઓ પાસે જઈને, અને અમારા આટલા બધા એક સાથે સારસ્વતો, આ બહુ સુલભ દ્રશ્ય નથી. આ દેવોને પણ દુર્લભ દ્રશ્ય છે. એટલે આપની છાયા હોય ને ત્યારે જ આમ કહે ને ગોવર્ધનોદ્ધારણમ. આ એવું સરસ કામ તમે કર્યું. અમે બધા મળ્યા અને બહુ મજા આવી. હું ઘણી વખતે ગમ્મતમાં એક વાક્યમાં કહેતો હોઉં છું કે અમે કવિ સંમેલન એટલા માટે કરીએ, એક એવી સામાજિક યોજના છે જેમાં કવિઓ એકબીજાને સાંભળે. એટલે આ રીતે, કારણ કે સાહિત્ય એટલે શબ્દાર્થૌ સહિતમ કાવ્યમ, અને મમ્મટે તો કહ્યું કે શિવેતર ક્ષતયે કાવ્યમ રચનીયમ. એટલે આ જે છે આખી રચના છે આપણી શબ્દની આરાધના, એ આ જ છે અને આ જ ભાગવત છે. એક નાની ગઝલ મારી એનાથી જ વાત પૂરી કરીશ કે એમણે કીધું દિશાઓ અંધ છે, એમણે કીધું દિશાઓ અંધ છે, ને તમે માની લીધું કે બારણાઓ બંધ છે. પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં, પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં, સહેજ અંદર ઉતર્યા ને જે ફીણાયું એ બધું અકબંધ છે. એ જ મુરલી, એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું, એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું. આપણે જે વાંચતા તે આ જ 10મો સ્કંદ છે, તે આ જ 10મો સ્કંદ છે. તો ભવતામ ચરણે અહમ ચરણકમલેભ્યો પુનઃ પુનઃ પ્रणमामि. સર્વે મહાનુભાવાન અહમ શુભાશયા પ્રદદામી. अस्माकं મંત્રીવર્યાः રાઘવજી પટેલ મહાભાગાનામ अपि अहं स्वागतं करोमि. अपिश्च सर्वेषां धन्यवादाः ज्ञापय अहं विरमामि. ओम तत्सत्. जय श्री स्वामिनारायण.